शंकराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्तुरासुरगणाः देवाय तस्मै नमः। ગઈકાલે આપણે જોયું કે ભગવદ્ ગીતા કેવી છે તો કે છે અદ્વૈતામૃત વર્ષિણી, અદ્વૈત અમૃતની વર્ષા કરવા વાળી. તો પહેલા આપણે જોયું કે અમૃત એટલે શું, અને અમૃત શું છે જાણવા માટે પેલા મૃત્યુ શું છે જાણ્યું. મૃત્યુ સંસાર સાગરાત, ભગવાન કહે છે તેસાં અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. બધા મૃત્યુયુક્ત સંસારથી ઘેરાયેલા છે. અને મૃત્યુ એટલે આ શરીરનું છૂટું એ નહીં, એ પણ આપણે જોયું કે ભેદભાવ દ્વૈત એ મૃત્યુ છે. કેમ? કારણ કે હું જુદો અને બીજી વ્યક્તિ જુદી, અને એ જુદાપણાને કારણે મારામાં એમ થાય છે કે આની પાસે એટલું બધું છે, મારી પાસે આ નથી, આની પાસે આ છે, આ વસ્તુ મારી પાસે નથી. એટલે શું થયું? એક ઉણપનો ભાવ થયો, એક અધૂરપનો ભાવ જાગ્યો, અને એ મારામાં અસહાયતા જન્માવે છે, દીનતા જન્માવે છે, ક્યારેક ઈર્ષા જન્માવે છે, અને એને મૃત્યુ કહ્યું. અને એમાંથી મુક્ત થવા માટે આપણે માં ભગવતી ગીતાના શરણે જવું પડે, કારણ કે અદ્વૈતામૃત વર્ષિણી. બરોબર? એ ટૂંકાણમાં કાલની વાત જોઈ, અને એ પણ જોયું કે મહાત્માઓએ આ 18 અધ્યાયને 3 વિભાગમાં વહેંચી દીધા. 1 થી 6, 7 થી 12 અને 13 થી 18. અને એમાં પણ આપણે જોતા હતા કે એ 3 વિભાગને પણ ઉપનિષદનું તો બ્રહ્મ વિદ્યા જે છે એ શું છે? તત્વમસી, તું તે છે. અને એ તું તે છે એને જ એમણે આ 3 વિભાગમાં વહેંચ્યું. 18 અધ્યાયના 3 વિભાગ પાડ્યા. 1 થી 6 અધ્યાયમાં તું કોણ છે એની મહત્વ મોટે ભાગે વાત થઈ. 7 થી 12માં તત્પદાર્થની વાત થાય છે, અને 13 થી 18માં મુખ્યત્વે, શબ્દ ધ્યાન રાખજો, મુખ્યત્વે અસ્તિત્વની વાત કરવામાં આવી રહી છે. અને એમાં પણ આપણે જોતા હતા બહુ મહત્વની વાત કે
ઉત્તમ પદાર્થનું શોધન કેવી રીતે કરવું. કારણ કે ઉપનિષદ કહે છે, ભગવદ્ ગીતામાં ઉપનિષદ છે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે, એટલે બ્રહ્મ વિદ્યા જ છે ગીતા. એટલે એમ કે બ્રહ્મ વિદ્યા એટલે શું? કે બ્રહ્મ જે પરમાત્મા છે, મારો આત્મા છે, તું તે છે, પણ એ જણાતું નથી. તો એના માટે શું કરવું? તો કે તે તું જે છે એનું શોધન કરવું, એનું શુદ્ધિકરણ કરવું. કેવી રીતે શુદ્ધિકરણ કરવું? ભગવાન કે અસક્તો હ્યાચરણ કર્મ. બહુ સુંદર શબ્દ છે. અસક્તો હ્યાચરણ કર્મ પરમ આપનોતિ પુરુષ. તું કર્મ તો કર, પણ અસક્ત રહીને, એટલે તારી દ્રષ્ટિ ફળ ઉપર ન હોય છે. કૃપણા ફલ હેતવ. ભગવાને કહ્યું ને, કૃપણા ફલ હેતવ. જે ફળનો એ પોતાના જીવનનો હેતુ બનાવે છે એ કેવો છે? કૃપા. કંજૂસ છે. કેમ કંજૂસ? કેમ ભાઈ? એટલા માટે કે આપણે કંજૂસ કોને કહીએ? જેની પાસે ખૂબ સંપત્તિ છે, ખૂબ સંપત્તિ છે અને એ વાપરી શકતો નથી. એમ આપણી સંપત્તિ છે મનુષ્ય જીવન, મોટી સંપત્તિ છે. કારણ કે બહુનામ જન્મના મંતે સહસ્રના મનુષ્ય શું? કારણ કે એટલું સરળ નથી કે મનુષ્ય જીવન મળવું અને એમાં પણ આપણને પરમાત્માના માર્ગે જવું. એ મોટી મૂડી આપણને આપી છે અને એ પરમાત્માના માર્ગે ન જઈએ, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો મનુષ્ય એક જ એવો છે કે જે કર્મ કરી શકે છે. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા કર્તુમ શક્યમ. એ સ્વતંત્રતા પરમાત્માએ બીજા કોઈને આપી નથી, છે ને? કોઈને આપી નથી. એ તો જે કહે ને, બધાને પરમાત્માએ પશુ પક્ષી બધાને નિયંત્રિત જ કરેલા છે. ગધેડો હોય તો એનો એક જ મનમાં આવ્યું લાત મારવી છે. ક્યારેક એના મનમાં એવું શુદ્ધ થતું હશે, ખબર નથી, પણ લાત મારવી છે અને પાછળ કોણ ઊભું છે ક્યારેય જોવાનો નહીં. પોતાનો માલિક હોય, જેનું બધું ધ્યાન રાખતો હોય તો એને લાત મારી દે. અને આપણે લાત મારી હોય, પગ ઉપાડ્યો હોય, અને સ્વામીજી મહારાજ કહે કે સ્વામી 6 ફૂટનો માણસ હટ્ટો કટ્ટો છે, મારા કરતા ડબલ વજન ધરાવે છે, તો મેં પગ ઉપાડ્યો હોય કે હાથ ઉપાડ્યો હોય તો તરત જ નીચે મૂકી દઉં. આ કર્તુમ શક્યમ. વેગ તો આવો કે મારી દઉં, પણ નથી મારતા. એ સભાનતા એ આપણને ભગવાન આપી છે. આપણી પાસે શક્તિ મનુષ્યને આપી છે. એટલે મનુષ્યને કર્મ કરવાની તક આપી છે ટૂંકમાં. અને એટલે એ કર્મનો જો ઉપયોગ ન કરવું અને કર્મનો ઉપયોગ ફળ માટે જ કરું, મારી દ્રષ્ટિ ફળ માટે રાખું, તો કૃપણા ફલ હેતવ. તો આપણે કૃપણ બની જઈએ છીએ. કારણ કે કર્મ કરીને મારે જે મેળવવાનું છે એ હું મેળવી શકતા નથી. માટે ભગવાન કહે છે કૃપણ ફલ હેતવ. ભગવાન કહે છે કે ફક્ત તું કર્મ કર, ફળ તરફ તારી દ્રષ્ટિ ન રાખ. કારણ કે ફળ દ્વારા તારે જે મેળવવું છે ને, કર્મ ન કરીએ ત્યારે કર્મ ફળ દ્વારા આપણે શું મેળવવા માંગીએ છીએ એ તો તને મળવાનું જ છે. ફક્ત તું કર્મ કર. કેમ મળવાનું છે? મને શું જોઈએ છે કર્મ દ્વારા, કર્મફળ દ્વારા? કર્મફળ દ્વારા આપણે શું જોઈએ છે? સુખ, શાંતિ, આનંદ, રાઈટ? તો એ તો તને કર્મ કરતા કરતા મળશે. કેવી રીતે? કેવી રીતે? કારણ કે સુખ, શાંતિ, આનંદ એ તો તારું સ્વરૂપ છે. ભગવાન અને શાસ્ત્ર પોકારીને કહે છે ફક્ત મારે શું કરવાનું છે? જેમ ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે સૂર્ય તો પ્રકાશી રહ્યો છે, પણ વાદળને લીધે મને સૂર્ય દેખાતો નથી, એની પ્રકાશ મને મળતો નથી, ગરમી મળતી નથી. એટલે જેવું વાદળ હટી ગયું, સૂર્યનો પ્રકાશ અને ગરમી પ્રાપ્ત થઈ. એટલે કે સૂર્યનો પ્રકાશ અને ગરમી છે જ, પણ એને મારે પ્રગટ કરવાના છે.
વિદ્યમાન છે એને વર્તમાન કરવાનું છે. સ્વામીજીના શબ્દોમાં જોઈએ તો એ તો આવવાના જ શબ્દો. જે વિદ્યમાન છે એને વર્તમાન કરવાનું છે. એ જ રીતે સુખ, શાંતિ, આનંદ કે જે હું કર્મફળ દ્વારા મેળવવા માંગુ છું એ તો મારું સ્વરૂપ છે. ફક્ત મારે જે છે એને પ્રગટ કરવાનું છે. બરોબર છે? કેવી રીતે? કર્મ દ્વારા. પણ એ કેવી રીતે કર્મ કરવાના? ખબર છે? ખ્યાલ આવ્યો કે જીવનમાં કર્મ કેવી રીતે કરું તો એ પ્રગટ થાય. એટલા માટે અસક્તો યાચરણ કર્મ કાર્યમ કર્મ સમાચર. સારી રીતે કર્મ કર. એટલે કે તું કર્મ સ્વાર્થ બુદ્ધિથી, સંકુચિત બુદ્ધિથી ન કરીશ. કર્મ તારા અહંકારને સંતોષવા માટે ન કરીશ, પરમાત્માને સંતોષવા માટે. એટલે કે હું કર્મ કરું તો મારા પ્રભુ કેમ રાજી રહેશે? મારો ભગવાન રાજી રહેશે નથી? એવડી કેવી ખબર પડે? કારણ કે મનુષ્ય હોય તો ખબર પડે. જો અમારી સામે ભગવાન મનુષ્યની જેમ આવે તો મને ખબર પડે. કારણ કે હું કંઈ કર્મ કરું ને એને ગમ્યું તો મોઢા પર હાસ્ય દેખાય, વખાણ કરે. આ તો પરમાત્મા એવું કરતા નથી. એને કેમ થાપડી છે, વાહ વાહ બહુ સરસ કામ કર્યું. તે કર્મ તે મને અર્પણ કર્યું છે એવું ભગવાન આપણને કહેતા નથી. તો ભગવાનને અર્પણ કરવું એટલે ધર્મને આધારે, મૂલ્યને આધારે, અને એથી પણ સરળ કહીએ તો કર્મ કરું, જે કંઈ ફળ મળે એ મારા પ્રભુનો પ્રસાદ છે. આ બહુ મહત્વની વાત છે. કારણ કે આપણને જીવનમાં શું અગત્યનું છે અને શું અગત્યનું નથી, જો એ વિવેક ન હોય તો શું થાય? સ્વામીજી કહે ને, થ્રો બેબી વિથ બાથ વોટર. થ્રો બેબી વિથ બાથ વોટર. પાણી ફેંકવાનું હોય ટબનું, પણ બાળક નથી ફેંકતા. આપણે શેરડી ખાઈએ ત્યારે ઊંચા ફેંકીએ છીએ. રસ તો આપણે ગ્રહણ કરીએ જ છે ને. પણ અહીંયા જીવનમાં આપણે કર્મને છોડી દેવા તૈયાર છીએ. અર્જુન પણ કહે છે ભગવાનનું કર્મ છોડી દઉં. કેમ? આ કર્મ કેવું છે? તત્કેમ કર્મણી ઘોરેમાં. આ તો ઘોર કર્મ છે, એટલે મારે નથી કરવું. પણ તને કર્મ દ્વારા જે મળવાનું છે અર્જુન, એ લીધા પહેલા જ શેરડીનો રસ્તો લઈ લે ભાઈ, પછી પૂછા ફેંકી દેજે. શેરડી જ ફેંકી દેવી તારે? કર્મ કર્યા વગર તો રહી શકવાનું નથી. એ સ્થિતિ તારી આવી હોત તો હું તને કહે હા છોડી દે કર્મ. છોડવાની જરૂર નહીં પડે, કારણ કે હું કર્મ કરતો જ નથી, જાણીશ ત્યારે. પણ જ્યાં સુધી હું આ કર્મનો કરતા નથી, હું અકર્તા છું, પૂર્ણ છું, એ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ કર્મ બધા માટે અગત્યનું છે. એટલે શું અગત્યનું છે અને શું અગત્યનું નથી એ પણ આપણા જીવનમાં સ્પષ્ટ હોય તો આપણે ખ્યાલ આવે. બસ એક જ છે કે કર્મ ફળ માટે તું એક જ દ્રષ્ટિ રાખ, એ પ્રભુનો પ્રસાદ છે. અને પ્રસાદ અમારા સ્વામીજી મહારાજ બહુ સરસ, મને બહુ જ ગમે છે એટલે વારંવાર કહું છું કે કર્મ ફળ 4 પ્રકારનું જ મળવાનું છે. એથી સિવાય બીજું કોઈ નહીં. કોઈ પણ કર્મ કરીશું એટલે 4 પ્રકારનું ફળ મળશે. એટલે આપણે જ્યારે કર્મ કરીએ ત્યારે આપણા મનને તૈયાર કરીએ કે હે મન, હું આ કર્મ કરું છું, તને 4 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનું ફળ મળવાનું છે. 4 એક સાથે મળી શકે નહીં. એક ફળ મળવાનું છે. કયું? 4 એટલે સ્વામીજી સમજાવે કે 4 પ્રકારનું ફળ એટલે એક હું કર્મ કરું અને મને જે ફળ જોઈતું હતું એ મળ્યું. એ મેં કર્મ કર્યું અને મને મારું ધારેલું ફળ પ્રાપ્ત થયું. કર્મ કર્યું, ધારેલા કરતાં ઓછું ફળ પ્રાપ્ત થયું. એક તો ધાર્યું હતું એ પ્રમાણે, બીજું ધાર્યા કરતાં ઓછું, અને ધાર્યા કરતાં વધુ પણ મળે. ત્રીજું ફળ ધાર્યા કરતાં વધુ મળે, એની સામે મને ક્યારેક ફરિયાદ થતી
નથી, આનંદ થઈ જાય ત્યારે તો એને. અને છેલ્લે ચોથું જે આપણને સ્વીકાર્ય નથી થતું એ છે ધાર્યા કરતા સાવ વિપરીત. ધાર્યા કરતા વિપરીત. હવે એના માટે નાનકડું દ્રષ્ટાંત જોઈને આગળ જઈએ સરળ કરવા માટે. દાખલા તરીકે હું રસ્તો ક્રોસ કરું છું, નાનકડું કર્મ, ફળ શું જ મારે રસ્તો ક્રોસ કરવો છે, બરાબર. મેં મોટા ફળની કોઈ અપેક્ષા રાખી નથી. આ 4 ફળને સમજવા માટે નાનકડું દ્રષ્ટાંત લઈએ, સ્પષ્ટ થઈ જાય. કદાચ સાંભળ્યું પણ હશે બીજા પાસે. પણ મને અમારા દોસ્ત બહુ જ ગમે છે કે રસ્તો ક્રોસ કરવો છે, હા, અને મારે બસ પકડવાની છે. રસ્તો ક્રોસ કરીને મારે બસ પકડવાની છે. રસ્તો ક્રોસ કરી લીધો, ત્યાં પહોંચ્યા, બસ આવી, બસમાં બેસી ગયા. આપણે ધાર્યું તો મારે બસ પકડવી છે, બસ પકડાઈ ગઈ. હવે બીજું જોઈએ દ્રષ્ટાંત. રસ્તો તો ક્રોસ કર્યો પણ વચ્ચે એવો ટ્રાફિક હતો એટલે આપણે પછી ઉભું રહેવું પડે. રાત્રે બધાને અનુભવ થતો હશે, જતી વખતે ઊભા રહ્યા. એમાં સામે પહોંચતા વાર લાગી, બસ આવીને જતી રહી. હવે બીજી બસ આવતા અડધી કલાક થશે, અડધી કલાક ઉભી રહેવું પડશે. એટલે શું થયું, મને ધાર્યું તો એના કરતાં ઓછું ફળ મળ્યું ને. રસ્તો તો ક્રોસ કર્યો પણ બસ જતી રહી, બસ ન મળી, ધારે કરતાં ઓછું મળ્યું. અને ધારે કરતાં ઓછું મળ્યું આપણે ઊભા થાય. હવે અડધી કલાકે બસ આવશે, શું કરીશું? ત્યાં તો મારા મિત્રની ગાડી આવી. તું અહીંયા? ગાડી ઊભી રાખી. તું અહીંયા? તો કે હા, જો ને બસ પકડી હતી જતી. અરે પણ મારે એ બાજુ જ જવાનું છે, ચાલ બેસી જા. બેસી ગયા. શું થયું? ધારે કરતાં વધારે મળ્યું, વહેલા પહોંચી ગયા. જ્યાં જવાનું હતું ત્યાં વહેલા પહોંચી ગયા. અને ન કરે નારાયણ, આપણી ઈચ્છતા નથી, કોઈની સાથે આ ઘટના ન ઘટે, પણ બની શકે ખરું. રસ્તો ક્રોસ કરવા ગયા અને જ્યારે મને ભાન આવ્યું ત્યારે પહેલો પ્રશ્ન થયો, હું ક્યાં છું? હું કોણ છું? હોસ્પિટલમાં હતા. ધારે કરતાં વિપરીત જ મળ્યું. એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે કર્મ કરીએ ત્યારે જો આ 4 વસ્તુને ધ્યાનમાં રાખીશું તો આપણું મન તૈયાર હશે આ પ્રસાદ 4 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારના પ્રસાદને સ્વીકારવા માટે. રડતા પણ સ્વામીજી કે પ્રસાદ છે એમ કરીને પણ આપણે સ્વીકારીશું ક્યારેક. પણ જો આ હશે તો આ કર્મ તારા માટે શું થઈ જશે? તારા કર્મ તારા જીવનની ઉન્નતિનું કારણ બનશે. નાસી પાસતા નહીં આવે. અને એ નહીં આવે તો ધીમે ધીમે જે પ્રસાદ બુદ્ધિ છે એ પ્રસન્ન તારા જીવનમાં લાવશે. પ્રસાદે તો પ્રસન્નતા, પ્રસાદ પ્રસન્નતા લાવશે. પ્રસન્નતા આવતી નથી, અંદર જે છે એની પ્રાદુર્ભાવ થાય છે. એ શાંતિ, સુખ, પ્રસન્નતા એ મારી પાસે છે, એ જ પ્રસન્ન થાય છે. એટલે બહુ સુંદર ભગવદ્ ગીતાની મહત્વની વાત કરી કે શું અગત્યનું છે મારા જીવનમાં. કર્મ અગત્યનું છે, કર્મફળ નહીં. કારણ કે એ તો સર્વજ્ઞ સર્વકર્તા પરમાત્મા આપવાનું છે. અને એટલા માટે મારા માટે પ્રસાદ બુદ્ધિ છે. જો આ સમજાઈ જાય આપણું મોટું કામ થઈ છે. અને સમજાય છે, જેમ જેમ આપણે સમજતા જશું એમ આવશે. એટલે ટૂંકમાં આપણા જીવનનું તે ભૌતિક વસ્તુની પ્રાપ્તિ પાછળ બગાડવું નહીં, પણ મારી આંતરિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે આ કર્મનો ઉપયોગ કરીએ. પછી આપણે એ પણ જોયું કે ભગવાને કીધું કે હું અજોપી સન અવ્યય આત્માપી સન, હું અજન્મ અવ્યય છતાં પણ ક્યારેક ભક્તોના માટે આ જ્ઞાનની પરંપરાને સાચવવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે અવતાર લઉં છું. એની પણ વાત કરી. જ્ઞાનની તેમાં મહત્તાની વાત કરી કે જ્ઞાન જેવું કંઈ જ નથી, બધા જ કર્મ જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે એ પણ કહ્યું. અને એક મહત્વની વાત કઈ કીધી વચ્ચે
કર્મના કરતા કરતા, કર્મની વાત 1 થી 6 માં, એટલે કે તું કોણ છે એની વાત કરતા કરતા ભગવાને એક બીજી વાત પણ કરીશું કે નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યે તત્ત્વવિદ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થ પશ્યન શૃણ્વન સ્પૃશન જીઘ્રન અચ્છન અસ્નન ગચ્છન સ્વપન સસન, ત્યાં પાછા હું કોણ છું એની પણ વાત ભગવાને કહી દીધી. અને પછી હવે આપણે છેલ્લે 1 થી 6 અધ્યાયની વાત કરતા કરતા એક ભગવાન કીધું, આ જ તારા માટે કર્મ જ એ તારા માટે સુખનું સાધન બનશે, એ જ તારા માટે હિતોત્તમ છે. અને પછી યોગીનામ બી સર્વેષાં મદ્ગતેન અંતરાત્મા, 6ઠ્ઠા અધ્યાયમાં થોડી ધ્યાનની વાત કરી, યુક્તાહાર વિહારની વાત કરી, અને સાથે સાથે છેવટે ભગવાન જે મહત્વની વાત કરી એ યોગીનામ બી સર્વેષાં મદ્ગતેન અંતરાત્મા, એમાં જે મદ્ગતેન અંતરાત્મા એટલે અંતર આત્મા શું છે, અંતરતમ આત્મા પરમાત્મા છે, એની વાત ભગવાન. કારણ કે તમે જો ભાષ્યનું અધ્યયન કર્યું હશે ભગવદ્ ગીતામાં તો એનું પ્રશ્નબીજ છે. 6ઠ્ઠા અધ્યાયનો છેલ્લો શ્લોક એ 7મા અધ્યાયનું પ્રશ્નબીજ બને છે. આપણે એ 7મો અધ્યાય નહીં પણ આપણે બધાને લઈએ તો 7 થી 12 અધ્યાયમાં સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે તત્પદાર્થ એટલે ભગવાન શું છે, ભગવાન શું છે, ભક્ત કોને કહેવાય એ, અને ભક્તિ, 3ની વાત કરી. ભક્ત, ભગવાન અને ભક્તિ એ 3ની વાત 7 થી 12 અધ્યાયમાં કરી. અને એમાં પણ આપણે જોયું એ પ્રમાણે ભગવાને 7મા અધ્યાયમાં કહી દીધું, ભૂમિ રાભો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકારમ ઇતિમે વિના પ્રકૃતિ દ્રષ્ટતે. અપરેય મિતસ્તન્ય એટલે ત્યાં પરા અને અપરા પ્રકૃતિની વાત કરી, જે પાછા 13મા અધ્યાયમાં એને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તરીકે કહેવાના છે. એક ભગવાન કે જે મારી પરા પ્રકૃતિ છે, એક અપરા પ્રકૃતિ છે. એક પરા પ્રકૃતિ છે, એક અપરા પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિ કેવી છે? અપરેય, જે નિકૃષ્ટ છે, અને પેલી શ્રેષ્ઠ છે. એવું કઈ રીતે બને? પ્રકૃતિ પ્રકૃતિ છે, શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠ કઈ રીતે બને? જેમ મુંડક ઉપનિષદમાં પણ કહ્યું, પરાજેવ પરાજેવ મને બે વિદ્યે વેદિતવ્યે પરાજેવ પરાજ. બરોબર, અભ્યાસ તમે કરેલો છે એટલે ખાલી યાદ અપાવીએ છીએ. પરાજેવ પરાજ, ત્યાં પણ કહે છે બે વિદ્યે વેદિતવ્યે, આ બે દ્વારા તારે મારું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એક પરા છે અને અપરા છે. તો જ્ઞાનમાં પરા અને અપરા, એક શ્રેષ્ઠ અને એક નિકૃષ્ટ કેવી રીતે થાય? પ્રકૃતિ શ્રેષ્ઠ અને નિકૃષ્ટ કેવી રીતે થાય? એટલા જ માટે અહીંયા અક્ષરમ અધિગમ્ય તે, બરાબર, પરા એટલે કે નિકૃષ્ટ એટલા માટે છે કે જે પરતંત્ર છે, મિથ્યા છે, જેને હોવા માટે બીજા પર આધાર આપવો પડે છે, એ ભગવાનની અપરા પ્રકૃતિ. અને પરા પ્રકૃતિ એટલે કે જે પોતે ધાર્યતે જગત એટલે કે જે આ જગતને ધારણ કરે છે, જે જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જે પોતે સ્વપ્રકાશ છે, જે બીજા ઉપર આધારિત નથી, એવી મારી પ્રકૃતિ. બે પ્રકૃતિની વાત કરી ભગવાને. અને સાથે સાથે જરા આમ લીધા જોઈએ વધારે મજા પડશે. અને સાથે સાથે એક બહુ મોટી વાત કરી, જે આપણે પહેલા પણ જોયા, મત્ત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. પાછું એમને કીધું કે બધું મારા સિવાય અહીંયા હે ધનંજય કશું છે જ નહીં, હું જ મુખ્ય છું. પરા અને અપરા પ્રકૃતિની વાત કરી, પણ કહે છે અપરા પ્રકૃતિ જેવું છે જ નહીં, હું જ છું. આ સૂત્રે મણિગણા ઇવ. અને એટલા માટે પોતાની વિભૂતિની થોડીક વાત કરી, બધી વાત નહીં કે રસોમ અપસુ કૌંતેય, એ રીતે પોતાની વિભૂતિની પણ વાત કરી. અને સાથે સાથે બહુ સુંદર વાત કરી પોતાના ભક્તની. પહેલા પોતાની વાત કરી થોડી ઘણી, પછી પોતાના ભક્તની વાત કરી. કઈ? ચતુર્વિધા ભજંતે માં
જના સુકૃતો ન જુના આર્તો જિજ્ઞાસુરર્થાથી જ્ઞાની જ ભરતર્ષભ. 4 પ્રકારના ભક્તોની વાત કરી. એ કોણ છે સુકૃત? એ બહુ મહત્વનું છે. 4 પ્રકારના ભક્તોની તો વાત કરી. આર્ત, અર્થાથી, જિજ્ઞાસુ અને જ્ઞાની. પણ બધા કહે છે સુકૃતિનો, જે પુણ્યશાળી છે. ભલે આર્ત ભક્ત છે પણ એ પુણ્યશાળી છે. આર્ત એટલે મુશ્કેલીમાં આવ્યા, એ ભગવાન હવે મારું કોઈ નથી, આ બધા કૌરવ સાડી ખેંચી રહ્યા છે, મને તો બચાવો. દ્રૌપદીએ પોકાર કર્યો, ગજેન્દ્રએ પોકાર કર્યો અને આર્ત થઈને ભગવાને પોકાર કર્યો. ભગવાન આવી ગયા. પછી ભૂલી જાય એનું કામ પૂરું થઈ ગયું. એટલે પણ ભગવાન યાદ કરે ને. આર્ત, અર્થાથી કોને કહીશું? સુગ્રીવ, વિભીષણ અને બીજા જે પોતે મને આ વસ્તુ મળે તો તમને આમ કરીશ વગેરે. પછી આવે છે જિજ્ઞાસુ. કોણ છે? અર્જુન, જનક રાજા, નારદજી. કારણ કે ચાંદોગ્ય ઉપનિષદમાં આવે છે અધિભગવો સોહમ શોકમ તારે તુપા સોહમ ભગવત સોચામી શોકસ્ય તારમ પારયતુમામ. એટલે ત્યાં નારદજી બધા જિજ્ઞાસુ આવે અને છેલ્લે નાનીમાં પણ સનતકુમાર, જનક રાજા પણ આવી જાય છે, બંનેમાં આવી જાય છે. એટલે આ 4 પ્રકારના ભક્તની વાત કરી, પણ બધા પુણ્યશાળી છે. અને બધામાં જ્ઞાનીની પ્રશંસા પણ કરી કે એ મારો છે, એ મારો ભક્ત છે, મારાથી જુદો નથી. એની પણ વાત ભગવાને કરી. અને સાથે સાથે એ પણ કહ્યું નવામ દુષ્કૃત નો મૂઢાહા પ્રપદ્યંતે નરાધમાહા માયા પૃથક જ્ઞાનાહા આસુરમ ભાવમાશ્રિતા. સુકૃતિનો છે એ જન્મથી જ પુણ્યશાળી આત્મા છે, એટલે એને ભગવાનનું શરણ લેવાનું મન થાય. ને દુષ્કૃતિનો છે જે પાપી છે, માયા અપૃતક એટલે કે જે ભૌતિક વસ્તુને જ મહત્વ આપે છે, બહારની ઐશ્વર્યને જ મહત્વ આપે છે, ભગવાન એના માટે મહત્વના નથી. જે આપણે જોયું કે દુર્યોધન અને અર્જુન બંને જાય છે ભગવાન પાસે લડાઈમાં સહાય માંગવા માટે, અને દુર્યોધને શું માગ્યું? ઐશ્વર્ય. એટલે માયા અવૃત્ત જ્ઞાન. હા, એટલા માટે કે એને ઐશ્વર્યને, ભૌતિક વસ્તુને જ મહત્વ આપ્યું. એટલે એનું એ કેવા છે? ભગવાનની યાદ કરતા નથી, દુષ્કૃતિ ન. એ ભગવાનની યાદ કરતા જ નથી. અને અર્જુન કહે છે કે ભલે ભગવાન તમે શસ્ત્ર ધારણ ન કરો, પણ તમે મારી પક્ષે રહો. સુકૃતિ ન ભક્ત છે. અને આ જગતના પદાર્થો સાથે વ્યવહાર કરતા કરતા એની બુદ્ધિ પણ કેવી થઈ ગઈ છે? જડ થઈ ગઈ છે. દુર્યોધન અને પેલો શિશુપાલ કેટલી મોટી અર્ચના કરે છે ભગવાને, પણ કેવી ગાળો પીધી. ભગવાન સામે હોય છતાં ભગવાનને ઓળખી શકે નહીં. રાવણને કેટલી વાર સમજાવ્યો, ભાઈ તું સમજ. 19 વાર કે છે મંદોદરીને, હનુમાનજીને, બધા સમજવા તૈયાર નથી. કારણ કે દુષ્કૃતિના મામના પ્રપદ્યંતે. ભગવાન કહે છે કે દુષ્કૃતિના છે એ મને ભજતા નથી, મૂઢ છે. પણ હું તો કેવો છું? સમોહમ સર્વભૂતેષુ. હું તો બધામાં સમાન છું. એટલે હું બધા ઉપર સમાન કૃપા કરું છું. હું બધા મારા માટે સમાન છે, બધાને પર કૃપા કરું છું. પણ મને કોઈ દ્વેષ્ય પણ નથી, પ્રિય પણ નથી. જેમ સૂર્યનો પ્રકાશ બધે સમાન હોય, બારી ખોલવાનું કામ કરે, એમ મારા ભક્તો કેવા છે? ભક્ત્યા. એ ભક્તથી મને કેવો પક્ષપાતી બનાવે છે. એટલે કે મારી કૃપાનો અનુભવ એ કરે છે. હું તો બધાને સમાન કૃપા કરી રહ્યો છું, ભગવાન કહે છે. પણ એ મને પક્ષપાતી બનાવીને એ કૃપાનો અનુભવ કરે છે. પછી પ્રાસંગિક રીતે 8મા અધ્યાયમાં મરણ પછીની ગતિની, કેવી રીતે મરણ માટે કેવી તૈયારી કરી, બધી વાત કરી. પણ એક વાત કહીએ કે 2 પ્રકારની ગતિની વાત કરી, ઉત્તરાયણ અને દક્ષિણાયન. અને ઘણી વખત આવો પ્રશ્ન થાય છે અને એની ચર્ચા ઉપનિષદમાં કરી કે આટલો ભગવાનનો પરમ ભક્ત હતો, કોઈ દિવસ ખોટું કામ કર્યું નથી, અને છતાંનો મૃત્યુ દક્ષિણાયનમાં થયું અથવા તો રાત્રે થયું, એવું કેમ?
એને તો ઉત્તરાયણ એટલે ઉજ્જવળ માર્ગની ગતિ મળવી જોઈએ. તો કે ના, એને ઉજ્જવળ માર્ગની ગતિ જ મળે છે. ભલે કદાચ એનું શરીર રાત્રે પણ છૂટ્યું હોય તો એ રાત્રિના દેવતા, ત્યાં ઉપનિષદમાં ચર્ચા આવે છે કે રાત્રિના દેવતા એને સાચવીને દિવસના દેવતાને આપી દે છે કે આ તમારો છે, તમે એને ઉત્તમ ગતિ આપો, ઉજ્જવળ ગતિ આપો, ઉત્તરાયણ ગતિ આપો. એટલે આવી બાબતમાં પડવું નહીં કે કંઈ ક્યાંથી જીવ ગયો અને શું થયું એ બધી નહીં કરવું. આ પ્રાસંગિક વાત કરી. 9મા અધ્યાયમાં પાછા ભગવાન પોતાના સ્વરૂપની વાત કરે છે. મસ્તાની સર્વભૂતાની, વધારે વાત નહીં કરીએ પણ બહુ સુંદર છે. મસ્તાની સર્વભૂતાની નચાહમ તેસ અવસ્થિતા. જેમ આપણો માટી એમ કહે છે મસ્તાની સર્વભૂતાની, બધા ઘણા છે આપણી પાસે, એ બધા મારામાં છે. નચ મસ્તાની ભૂતાની, પણ એ માટી કહે છું આ બધામાં નથી. એમ ભગવાન કે મસ્તાની સર્વભૂતાની, બધું જગત મારામાં છે. પછી કે નચ મસ્તાની ભૂતાની, પણ હું એના કારણે મર્યાદિત નથી થયો, હું અપૂર્ણ નથી થયો, હું અધૂરો નથી બન્યો. અને પાછા શું કહે છે? મસ્તાની સર્વભૂતાની નચા તે અવસ્થિતા. હું પછી કહે છે આમ કોઈનામાં છું જ નહીં, હું તો એકલો જ છું. આ બધું દેખાય છે એ બધું ખાલી દેખાવ માત્ર છે, હું જ માત્ર છું. એ પોતાના સ્વરૂપની વચ્ચે વાત કરી. કારણ કે ભગવાન 7મા અધ્યાયથી 12મા અધ્યાય ભગવાન પોતાના સ્વરૂપની વાત કરે છે, ભક્તની વાત કરે છે, ભક્તિની પણ વાત કરે. કઈ ભક્તિની વાત કરી? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. તું કયું કર્મ કરે છે એ મહત્વનું નથી. તું મને જે કંઈ આપે એ ભક્તિપૂર્વક. પાંદડું આપ, દ્રૌપદી શું આપ્યું? પાંદડું છે, પણ કેટલું ભક્તિપૂર્વક આપ્યું. બધાને પેટ ભરાઈ દીધું. દુર્વાસાને શ્રાપ આપવા જવાના હશે કદાચ, એ હેતુથી જ દુર્યોધને તો દુર્વાસાને કહ્યું હતું. પણ ભક્ત્યા એક પાંદડું આપ્યું, ભક્તિપૂર્વક આપ્યું, પ્રેમથી આપ્યું, ભગવાને સ્વીકાર્યું. બોર આપ્યા, ફળ, પુષ્પ, અને વિદુર પત્ની શું આવ્યું? ફળ. ખરેખર ફળ આપ્યા હતા. એટલી પ્રેમમાં ગાંડી થઈ ગઈ વિદુર પત્ની કે એણે ફળ એક બાજુ મૂક્યા, કેળાની છાલ આપી. ભગવાન કે આરોપી ગયા. ભક્ત્યા પ્રયચ્છતિ, ઉપરત હું બધું જ સ્વીકાર કરું છું. એટલે ભક્તિ કોને કહેવાય? ભાવના. કર્મ બહારની, કર્મ પાછળની મારી ભાવના શું છે, હું મારા પ્રભુને અર્પણ કરું છું, એ મહત્વનું છે. એ પત્ર હોય, પુષ્પ હોય કે ફળ હોય. સબરીમાએ શું આપ્યું? બોર તો આપ્યા, પણ ચાખીને. લક્ષ્મણજીને મુશ્કેલી પડી, પણ ભગવાન તો એક જ વસ્તુ જોઈએ છે, એની પાછળની ભાવના શું છે. ભક્ત, કારણ કે ભક્ત એવો છે કે ભગવાનને સમર્પિત છે. એ કોઈ દંભ નથી કરતો, એ પોતાની જાતને દીન, હીન, પૂર્ણ સમર્પિત છે ભગવાનને. બહારથી ઢોંગ નથી કરતો. એટલે ભગવાન કહે છે કે એની ભક્તિને હું જોઉં છું. અને નાન્ય સ્પૃહા રઘુપતે હૃદયે સ્મતીએ. એ ભગવાન કેવું કહે છે ભક્ત? તુલસીદાસજી મહારાજ, નાન્ય સ્પૃહા, હે રઘુપતિ, નાન્ય સ્પૃહા મધ્ય ભક્ત, મારા હૃદયમાં કોઈ સ્પૃહા નથી. અને તમે અંતર્યામી છો, તમે જાણો છો કે મને કંઈ જ જોઈતું નથી ભગવાન, બસ મને તો તમારી ભક્તિ આપો. અને એ પણ કેવી? અનપાયની. મારી ભક્તિમાં ક્યારે ઓઢ ન આવે, બસ મને તમને આપવું જ છે. મને કંઈ જ જોતું નથી. પ્રભુ તમારી કેમ સેવા કરું, કેમ પ્રેમથી તમારું કાર્ય કરું, મને કંઈ જ જોતું નથી. આવી રીતે નિષ્કામ ભક્તિ, નિષ્કામ ભાવે કર્મ. તો ભગવાન શું કરે? ભાગવતનો બહુ સરસ શબ્દ વાપર્યો છે. જ્યારે ભગવાન કહે છે કે આને કશું જોતું જ નથી, માગતો જ નથી, અને બસ મને આપ્યા જ કરે છે, મને એટલે મારા રૂપે રહેલા જગતને પણ કંઈ જ અપેક્ષા નથી, કોઈ માગણી જ નથી, તો મારે શું આપવું એને? ઋણી રાખીને ભગવાન કહે છે, કાલે જ વાત કરી હતી હનુમાનજી કે દ્વારા ઉરીને કેમ થઈશ? એટલે ભગવાન શું આપે? ભાગવતનો શબ્દ છે આત્મદહ. આત્મદહની હકારની આત્મદહ, પછી વિસર્ગની વાત છે, વિસર્ગ. પણ આત્મદહ એટલે પોતાને જ આપી દે. ભગવાન કહે છે તું
તું જ્યારે મારી પાસે કંઈ જ નહીં માગે ને ત્યારે તને હું આપી દઈશ. જેમ જ્ઞાન દીપેન ભાસ્વતા કીધું 10મા અધ્યાયમાં કે જ્યારે તું મારી પાસે કંઈ જ નહીં માગે ત્યારે હું તને મારી જાતને આપી દઈશ, ઉત્તમ વસ્તુ આપી દઈશ. એટલે કે તારા હૃદયમાં આ જ્ઞાનનો દીપક પ્રગટાવીને હું બતાવીશ કે હું ક્યાંય નથી, તારો જ અંતરાત્મા છું. પણ ક્યારે? કે જ્યારે આપણે કંઈ માંગીએ નહીં ત્યારે. કૌશિતકી ઉપનિષદ માગીએ નહીં એવું કહ્યું ને, એક વાત યાદ આવે છે. કૌશિતકી ઉપનિષદ એમાં આવે છે કે પ્રતર્દન એ કાશીનો રાજા છે, એ ઇન્દ્ર પાસે ગયો ચડાઈ કરવા માટે એકલો. બધાય દેવતાને તમે આવી જાઓ, બધાને પહેલા તમે મારા પર પ્રહાર કરો અને પછી હું કરીશ. એકલો માણસ, કેટલી એનામાં શક્તિ હશે! ખરેખર તેને આ ધર્મની બળ હતું, સદાચારનું બળ હતું. અને બધા દેવતાએ પ્રહાર કર્યો પછી એક જ બાણથી બધાને 100 બાણ પડે કે 1000 બાણથી ઇન્દ્રને બધાને મીંડી નાખ્યા. બધાના હાથમાંથી શસ્ત્રો પડી ગયા. ઇન્દ્ર ખુશ થઈ ગયા, વાહ, માગી લે વરદાન. હવે સાંભળજો શું કહે છે, તું વરદાન માગી લે. વરદાનનો અર્થ પ્રતર્દને કહ્યું કે પ્રભુ, હું તો મનુષ્ય છું, મારામાં બુદ્ધિ જ નથી. જો મારા બુદ્ધિ હોત તો તમે દેવતાઓ તો પૂજાને અર્હ છો, પૂજાને પાત્ર છો. તમને પૂજા કરવાની બદલે મેં બાણ ફેંક્યા. હવે હું કેવી રીતે નક્કી કરું કે વરદાન? એટલે શું કહે, વરદાન તો પછી ઇન્દ્ર કહે છે વરદાન તો પોતાએ નક્કી કરવું પડે, બીજા વરદાન નક્કી કરી શકે નહીં. હવે જોજો એનો અર્થ શું કરે છે. વર એટલે શ્રેષ્ઠ, બરાબર? વરદાનનો અર્થ થાય શ્રેષ્ઠ, એટલે કે હિતતમ. હિતતમ એ હિતતમ મને ખબર પડે નહીં, માટે જો તમે ન આપો તો કંઈ નહીં. તો પછી ભગવાન ઇન્દ્રનો જે પણ છે કે ભાઈ હું તને વરદાન આપું છું, એ તો જૂઠું પડે ને. ન આપવું તો કંઈ નહીં, પણ કારણ કે હું તો મારા જીવનમાં હિતતમ શું છે એ નક્કી કરી શકું નહીં. એટલે પછી બહુ સુંદર વાત કરે છે, પણ એ મહત્વની છે, બતાવીએ કે હિતતમ એટલે શું. તો આપણે હિત, હિતતર અને પછી હિતતમ, બરાબર? ગુડ, બેટર, બેસ્ટ. એટલે હિત કોને કહેવું? તો કે આપણે માની લઈએ કે જગતના વિષયમાં સુખ છે, એનું નામ હિત, એનું હિત કરનાર છે. આપણે બધા માનીએ છીએ કે જગતના પદાર્થો મળે તો મારું કલ્યાણ થાય, હિત થાય. એટલે જગતના પદાર્થો હિત છે. તો હિતતર શું? તો કે વૈરાગ્ય. કારણ કે એ ઉત્તરોત્તર વધનારો છે, એટલે હિતતર. પણ એ મને પૂર્ણ સુખ આપી શકે નહીં. કારણ કે આનંદ મીમાંસા આપણે જોઈ છે, તૈત્રીય ઉપનિષદનો જેને અધ્યયન કર્યું છે એને ખબર છે કે કેવી રીતે મનુષ્યનો આનંદ કોને કહેવાય, પછી મનુષ્યના શું આનંદને ગંધર્વનો આનંદ. પણ એ કોને મળે છે? શ્રોત્ય છે અકામતઃ, જે કામનાથી હણાયેલો નથી એને આ પ્રમાણેનો આનંદ મળે છે. પણ બ્રહ્મનો આનંદ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, એટલે સૌથી શ્રેષ્ઠ છે જ્ઞાન, હિતતમ. મનુષ્ય માટે હિતતમ શું છે? જ્ઞાન. કયું? આત્મજ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન આત્મરૂપે પ્રાપ્ત કરવું, એ જ હિતતમ છે, એટલે શ્રેષ્ઠ. એટલે કહેવાનું તાત્પર્ય વાર્તા એટલે કીધી કે જ્યારે પ્રતર્દને કંઈ માગ્યું નહીં, કે તમે નક્કી કરો કે મારા માટે હિતતમ શું છે. એટલે એને કહ્યું કે મામ એવ વિજાનીયામ, મને તું જાણ. હું કોણ છું? આનંદ સ્વરૂપ. એ આત્માને તું જાણ. એટલે જ્યારે આપણે ન માગીએ ત્યારે ભગવાન કહે છે હું કેવો છું? આત્મદહ. જ્યારે તું કંઈ માગીશ જ નહીં અને કર્મ જ કર્યા કરીશ ત્યારે આત્મદહ, એટલે હું અમારી જાતને તને આપી દઈશ. આ બહુ મહત્વની વાત ભગવાને ગીતામાં કરી કે કર્મ કર, પણ ભગવાન પાસે માગીશ નહીં તો ભગવાન તારું હૃદયને શુદ્ધ કરતા જ રહેશે, પ્રસન્ન કરતા જ રહેશે, અને એક દિવસ પોતે જ પ્રગટ થશે. જેમ ગોપી ગીત યાદ આવ્યું એકદમ, કે ભગવાન સાથે જ હતા. જ્યારે ભગવાન
રાસલીલા માટે બધાને બોલાવ્યા. એમાં કોઈને અહંકાર આવ્યો, ભગવાન અંતર ધ્યાન થયા એટલે દેખાતા નહોતા, પણ ખરેખર તો સાથે જ હતા, ગોપીઓની સાથે જ હતા. ખાલી આમ એવી ઓઢણી ઓઢી લીધી હતી, ખ્યાલ આવ્યો નહીં. એમ ભગવાન અંતર જ છે, પણ અત્યારે આપણા હૃદયમાં એ ઓઢીને બેઠા જાણે કે એ બસ આ કર્મ દ્વારા, ભક્તિ દ્વારા, કર્મ દ્વારા અને ભક્તિ દ્વારા એમને પ્રસન્ન કરીએ તો ભગવાન કહે છે હું જ્ઞાન દીપક તારા હૃદયમાં પ્રગટાવી દઈશ. અને 11માં પછી 10મા અધ્યાયમાં પોતે જ આ બધું બની રહ્યા છે એ વિભૂતિ યોગ દ્વારા વાત કરી. 11મા અધ્યાયમાં અર્જુને ભગવાનના વિશ્વરૂપી દર્શનની વાત કરી. પણ એમાં એક મહત્વની વસ્તુ, વેદાંતનો તમે લોકો અભ્યાસ કરો છો એટલે યાદ અપાવી ખરી કે ઉદરમ અંતરમ કુરુતે તસ્ય ભયમ ભવતી. ઉદરમ અંતરમ કુરુતે, એક નાનું પણ અંતર આપણે પરમાત્માથી કરીએ તો ભય લાગવાનો. અર્જુને વિશ્વરૂપના દર્શન કર્યા, પણ કેવી રીતે કર્યા? પોતાનાથી જુદા રહીને, એટલે ભયભીત થઈ ગયો. ભગવાન હવે તમારું આ રૂપ સંકેલી લો. એ 11મા અધ્યાયનો એક સંદેશ છે નાનકડો. 12મા અધ્યાયમાં પાછી ભગવાને ભક્તિની વાત કરી. થોડોક વિચાર કરીને કાલે આપણે 13મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.